हमने चूनो लगाई દીધો રે ભાઈ ચૂનો તો માવો કેમ ના લગા તો થોડી તું જય માતા જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવનો ગુડ મોર્નિંગ ગાઈસ સવારમાં ઉઠી ગયા છે અને મારા નવા બ્લોગમાં સ્વાગત છે ગુડ મોર્નિંગ તો આવી ગયો છું ગાઈસ સવારમાં ઉઠી ડાયરેક્ટ 10 વાગ્યા છે અત્યારે 10 ને 10 થઈ ગયો ચા નાસ્તો કરીને આવ્યો છો ને પિન્સી કાલ રાતે હોટલ કેવી લાવી હતી જોવો છો આ છોકરીઓ આમાં બોટલમાં પાણી પીવો ખબર નહીં કાંક ધ્યાન રાખો પાણી પીવાનું અમે તો યાર હું તો કાંઈ એવી બોટલો કાંઈ લાવતો નથી કેમ કે મારા ત્યાં गाइस ओला हमने चूनो लगाई દીધો રે ભાઈ ચૂનો તો માવો કેમ ના લગા થોડી તૂટેલી યાર યસ એક નંબર બોટલ છે તમે લેવો ને તો ધ્યાનથી લેજો ને ગાઈસ હવે જલ્દી તમારે પ્રેન્ક ના વિડિયો બી આવશે અમે અલગ કરશું ક્યારે સાદા વિડિયો તો નહીં બનાવી કેમ મારા ભાઈ ક્યારે નહીં મજા આવતી સાદા આટલા મસ્તી તો બનાવું યાર શું યાર કા કોઈ ના મસ્તીનો વિડિયો અરે રે પ્રેન્ક બ્રેક તો આ લાઈક કરશે આ લાઈક કરશે તું તારી કરવાની તો અચ્છા મા બાપે આ શીખવાડ્યું મારું અહીંયા અમને લાઈક કરશે તો નહીં કરે એવું તો ગાઈસ મારા બનાવવાના આના ચિંતા ખબર નહીં એમાં પણ હું મારા જ નેચરલી જે હું કરું હું એ બતાડું આ તૂટી ગઈ હે બરાબર તૂટેલી આપેલી હે તો કંઈ નહીં પણ આમાંય ચાલી જશે પિન્સીને તો પણ એટલી બધી નહીં તૂટી નોર્મલ અહીંયાનું તૂટી ગયું હવે ખબર નહીં કેટલા લાવી હતી 150ની કેટલા લાવી હતી 150 ઇંગ્લિશ નહીં આવડતું પિન્સીના એટલે મેં કીધું 150 તો કે કેટલા તો હું જઈએ નાવા જાઉં તમને મળું જલ્દી ગાઈઝ રેડી થઈ ગયો છું નાવા જઈએ દુકાને જઈએ બરાબર વાગ્યા તો મોડું થઈ ગયું બહુ કંઈ વાંધો નહીં વરસાદનો ટાઈમ હતો મોડું જેવું કંઈ વાંધો નહીં ચલો જઈએ તમને દયા આવતી હોય તો હાલો પાણી ભરાયું કાંઈ બીજું કાંઈ છે નહીં આગળ ક્યાંય છે નહીં પાણી ત્યાં હાલો તો મૂકો આવો પપ્પા ચલો વાતાવરણ જો ચેક કરો વરસાદનું કેવું થઈ ગયું વાદળા ક્યાંય નહીં દેખાતા પણ ઠંડુ વાતાવરણ થઈ ગયું એકદમથી કેમ કે વરસાદ પડ્યો ને તો વાતાવરણ એકદમ ઠંડુ થઈ ગયું છે તો જઈએ આપણે દુકાને ચલો ભાઈ ગામ જો કેટલું બધું પાણી ભરાઈ ગયું શું કરવું હું ભાઈ જવાનું કહેતો હતો કે હાલતો હોય જાઓ આમાં ક્યાં મેળ પડે જો હાલતું જવાનું હાલ મળું તમને દુકાને હા જો કાલે રાતે તો પાણી આટલું હતું નહીં આટો મારવા ગયા હતા જો થોડો વરસાદ ભરાઈ જાય ગટરો બધી બંધ છે ને ચાલુ જ છે પણ ભરાઈ ગઈ એટલે લઈ લઈએ લીંબુ ફૂલ ચાવી ક્યાં મૂકી હા ભાઈ ઘરે જવું પડશે ચાવી નહીં હોય તો બહુ ઘરે જવું પડશે ટાઈમ બહુ થઈ જાય તો ગાઈઝીસ દુકાને આવી ગયા લાઇટ બાઇટ બધી ચાલુ કરી નાખી છે ને ફૂલ બી આપણા વધેરવાના છે ભગવાનના તો વધારે નાખશું અત્યારે મૂકી દઈએ ને પહેલાં તો સાફ સફાઈ બધું કરી નાખીએ બરાબર ઝાડું પોતું કરી નાખીએ બરાબર ખંજવારી મારો ભાઈ વિપુલ ને એનાથી શીખ્યો હું ખંજવારી વાળી નાખ ખંજવારી સવારમાં હનુમાન દાદાના મંદિરે ગયા અમે તો બહાર અમે તો સવારમાં ગયા તે ભાઈ કે સમોસું મેં કીધું સમોસા ખાઈએ ભાઈ તો કે નાસ્તો કરી લઈએ થોડો મેં કીધું હા કરી લઈએ ચલો તો અમે તો ગયો હું નાસ્તો કરીને બહાર નીકળ્યા હનુમાન દાદા મંદિર નાળું ચોકડી છે ને ત્યાં તો સવારમાં ઓલો બિચારો હંજવારી વાળતો હતો આમ હવે સવારમાં એ રહ્યો શું કરે ભાઈ એ ત્યાં જ રહેતો હોય દુકાનમાં
ને ત્યાં જ કામ કરતો હોય ને સમોસા ને બધું એવી રીતે બનાવતો હોય સવારમાં નાસ્તો ને એવું બધું. તો સવારમાં હું કે ખબર ને ભાઈ આ હું સવારમાં હંજવારી વાર હશે એવું કહી દીધું. ઓલો ભાઈ આમ કંઈ એને સાંભળ્યું નહીં, પણ સવારમાં બિચારો કરે હું લ્યા પ્રભુના દર્શન કરી લો. જય પ્રભુ ઠાકર કરે એ ઠીક. ચલો ને સવારની શરૂઆત કરીએ ને આવી ગયા છે દુકાને ને જોઈએ છે આજે કસ્ટમર આવે છે તો નથી આવતા, જોઈ લઈએ. આવશે તો આપણે હું તમને બતાડીશ. રહીશ પપ્પા જમવાનું લાવે તો જમી લઈએ ને વરસાદ આખી રાત પડ્યો. પપ્પા એમ કે હા મેં તો સવારે ઉઠ્યો તો કપડાં બધા બહાર પડ્યા તો મેં કીધું ઢીલા થઈ જાય એટલે પછી લઈ લીધા. તો એ ઝરમર પડતો હતો, અત્યારે બંધ થયો. ઝરમર પડતો હતો. 12 તારીખ ઊંધી પાછી આગાહી આપી એટલે આજે 11 તારીખ, કાલે 12, 2 દિવસ પડશે ધોધમાર વરસાદ એમ કે. જમી લઈએ. ક્યાંક તો વાગી રહ્યું હોય ગાય, ખતરનાક લગન કોકના તો ખબર નહીં. કાલે દશામાં ને હા એટલે મૂર્તિ લાવ્યા હશે અમુક લોકો, આજે બી લાવે. મેં તો સાંભળ્યું, મેં તો એ જ જોયું કે 12 વાગ્યા પછી લાવો બરાબર ને અમુક 12 વાગ્યા પહેલાં 12 વાગ્યાને રાઈટ એટલે લાવો. લેતા બહુ અમુક વાર બી લાગી જાય, ભીડ વધારે હોય, મૂર્તિમાં બુકિંગ કરાયું હોય બરાબર. એવી રીતે દશામાનું જ છે. જય દશામાં. ભગવાન માતાજીમાં બહુ માનું ભાઈ. નાસ્તિક માણસો એ અલગ વાત એની તો હું બહુ માનું ભગવાન માતાજીમાં. ક્યાંક તો આગળ પણ આમથી આમ જ જતું રહ્યું તો આમ જતું રહ્યું ખબર નહીં. આ બાજુ ગયું ડીજે તો આ બાજુ ગયું ખબર નહીં. ને અત્યારે વાગે 6 ને 2 થઈ જાય તો બહુ બધા નીકળશે એમ તો મને એવું લાગે છે. જોઈએ મૂર્તિ કોઈ આપણે દેખાઈ જાય તો બરાબર તો હું તમને બી બતાડીશ. ગાઈઝ એક કસ્ટમર આવ્યા હતા. એક કારું બ્લેક જીન્સ કોટન જેવું છે ને એક ક્રીમ ને બીજું એક ક્રીમ ખાકી ક્રીમ છે. એટલે ક્રીમ કયું છે ખબર? આ ડાર્ક નથી, નોર્મલ છે એકદમ ક્રીમ બરાબર. તો એમને યાર એમને પ્રાઇસ થોડી વધારે લાગી કે પ્રાઇસ બધા. મેં કીધું સારું કંઈ વાંધો નહીં. તો સારું એમને અંદર જઈને ચેન્જ કર્યું, બધું જોયું, બધું પરફેક્ટ. પછી કે ભાઈ આ મૂકો, હું 5 મિનિટ પછી આવું. જે એ બોલવાની સ્પીચ હોય ને એની ત્યાંથી ખબર પડી જાય કે આ માણસ લેવાનો નહીં લેવાનો એમ, સમજ્યા? એટલે આમ તો મૂકી જ રાખીશ હું. હવે ખબર નહીં 5 મિનિટ આવે છે, 5 મિનિટ પછી આવે છે તો નહીં આવતો, તો એમની મરજી. હું તો મારું કામ વાળીને મૂકી દઉં બરાબર. એ 3 જ બતાડ્યા એમને, કલર જે ગમતા દેવા બરાબર. આવું બી થાય. ગાઈઝ ટાઈમ થઈ ગયો છે ઘરે જવાનો, વસ્તી કરવાનો બી. ઘરે જવાનો બી ટાઈમ થઈ ગયો, વસ્તી કરવાનો ટાઈમ થઈ ગયો. ચલો જઈએ, વસ્તી કરી દઈએ ને જઈએ આપણા ઘરે બરાબર. ને આજે બી કસ્ટમર એક આવ્યા હતા એમને ભાઈ ને એમને 3 કોટન ચૂઝ કર્યા. પછી કે 5 મિનિટ પછી આવું, પછી આવ્યા જ નહીં. સારું તો આપણે જઈએ ઘરે. અંધારું કરી નાખ્યું મેં, લો ચાવી બી લેવાની પછી આવ્યા જ નહીં. એટલે મને ખબર હતી એમાં આવશે ને, એમને ભાવ થોડો વધારે લાગે એટલે સારું જઈએ આપણે ઘરે. દશામાં આવી ગયા એવું છે. દશામાં શું કહેવાય કાલે એટલે આજે વેચાશે. આમ જો એથી કાઢવાની કેવી હતી. આમ જો તો આમ જો ખબર નહીં શું રાખી આમ ખોટી કરે. એટલી ઊભી રાખી આખી દશામાં જઈએ આપણે ઘરે. સામાન થોડો ઘણો લેવાનો હતો, લેવા આવ્યા હતા. બહુ કરી થેન્ક યુ વોચિંગ.
બાય.